જિલ્લામાં વધુ એક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈનો જ ડર નથી લાગતો। ખેડા શહેરમાંથી પસાર થતી વાત્રક નદી પર ખનન માફિયાઓએ પુલ બનાવ્યો છે। નદી પર પુલ બનાવીને હાલ તો ખનીજ ચોરી ત્યાં કરવામાં આવી રહી છે। ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે આ પુલ બનાવી દેવામાં આવ્યો છે। મામલતદાર કચેરી નજીક હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે। તો હાલ તો ખેડા જિલ્લામાં વધુ એક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ તંત્ર આ બ્રિજ નથી જોઈ શકતી, કારણ કે તે અત્યારે ગાંધારીના વેશ ધારણ કરી લીધો હોય, ગાંધારીનું પાત્ર ભજવી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। વાત્રક નદી પર આ ગેરકાયદેસર પુલ છે તે બનાવી દેવામાં આવ્યો છે। હવે આ ખનીજ માફિયાઓને જાણે કે કોઈનો જ ડર ના હોય, પોલીસનો તો ડર નથી, કાયદાનો પણ કોઈ ખોફ ન હોય, તે પ્રકારની વધુ એક આ ઘટના છે તે સામે આવી રહી છે। ખેડા જિલ્લામાં આ વધુ એક નદી જેમાં પણ ગેરકાયદેસર બ્રિજ બનાવીને ખનન ચોરી કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓને જાણે કે કોઈનો ડર જ ન હોય તેવા વધુ એક વખત દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદી પર ખનન માફિયાઓએ આ પુલ બનાવી દીધો છે। નદી પર પુલ બનાવી અહીંયા મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે આ પુલ બનાવી દેવામાં આવ્યો છે। મામલતદાર કચેરી એકદમ નજીક છે, તે છતાં પણ તંત્ર હાલ તો નિંદ્રાધીન અવસ્થામાં છે। કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, કારણ કે અધિકારીઓ તમામ બાબત જાણે છે અને આ ખનીજ માફિયાઓ સાથે જાણે કે મળેલા હોય તે પ્રકારનું વર્તન તેમનું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા વિનોદ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। વિનોદ, ખેડા જિલ્લામાં વધુ એક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, હજી પણ જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ રહી, કારણ કે આટલી બધી રજૂઆતો, આટલો મોટો જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તે આ તંત્રને આંખે નથી દેખાઈ રહ્યું। જી, આપણે ખાસ જાણ્યું કે ખેડા જિલ્લાની અંદર મહીસાગર નદીની અંદર જે પ્રમાણે 2 કિલોમીટરનો લાંબો બ્રિજ જે બનાવી દેવામાં આવ્યો, ત્યાર પછી રડુ ગામે પણ એક બ્રિજ બનાવ્યો, રડુની બાદ મહેલજમાં પણ એક બ્રિજ બનાવ્યો, અને આ જે ચોથા નંબરનો આ બ્રિજ જે ખેડા શહેરની બિલકુલ મામલતદાર કચેરીથી 500 મીટરના અંતરે જ આ બ્રિજ આવેલો છે, જેને બનાવી દેવામાં આવ્યો છે। આપણે જણાવ્યું કે પાણી જે કુદરતી સોર્સ જે વહેતો હોય છે એ વહેતો પાણી અટકાવવું એ ગુનો ગણાય છે। આમ છતાં પણ આ નદી ઉપર આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। બિલકુલ થી વિનોદ, એટલે સવાલ તો અહીંયા અનેક થઈ રહ્યા છે, કારણ કે અગર જો મામલતદાર કચેરી નજીક છે તો પછી આ દ્રશ્યો અધિકારીને નહીં દેખાતા હોય, શું અહીંયા કોઈ અધિકારીઓ જોવા માટે આવે છે કે આટલા મોટા પ્રમાણમાં અહીંયા ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ માફિયાઓ પ્રકારે બેફામ બન્યા છે, કારણ કે પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી, અધિકારીઓનો ડર છે ખરા ખનીજ માફિયાઓમાં? કોઈ કાર્યવાહી થઈ છે અત્યાર સુધી? જી, હું આપણે ખાસ જાણું કે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર જાણે મૃતપાય અવસ્થામાં હોય। આપ સમજી શકો છો કે માત્ર 500 મીટરના અંતરે આ બ્રિજ બનાવી દેવામાં આવે છે। આ જ પરિસ્થિતિ આપણે રડુમાં જોઈએ ને એ પણ મહેલજમાં જોઈએ, અને આપણે જાણો કે 2 કિલોમીટરનો જે લાંબો વિસ્તાર કે નદીના કાંઠા ઉપર 1 to 1 સામે જઈ શકે તેવા વાહનો વાળો બ્રિજ બનાવી દેવામાં આવ્યો, અને જેના પર અસંખ્ય ભૂંગળાઓ નાખી અને બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને કુદરતી પાણીના વહેણને રોકવામાં આવ્યું। આમ તમે જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ જયારે પણ આપણે ખેડાની અંદર આ મામલો સામે આવ્યો ત્યારે મામલતદાર ખસિયા સાથે સીધી વાત કરી હતી, અને મામલતદાર ખસિયાએ પણ જણાવ્યું હતું કે હવે પછી આ કોઈ પણ પ્રકારના બ્રિજ ચલાવી લેવામાં નહીં આવે। આમ છતાં એ કાર્યવાહીની મહેલજમાં પણ આપણી સામે એક પ્રશ્ન આવ્યો, અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો વાત્રક નદીની અંદર મામલતદાર કચેરી જે ખસિયા સાહેબ બેસે છે એમનાથી માત્ર 500 મીટરના અંતરે આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। જી બિલકુલથી વિનોદ, પરંતુ સવાલ તો ગંભીર ચોક્કસથી થઈ રહ્યા છે કે જો આટલા મોટા દાવાઓ કરવામાં આવે છે, કોઈ પણ બ્રિજ ચલાવી લેવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે, ખનીજ માફિયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે, તો પછી આ બધા દ્રશ્યો અવારનવાર કેમ સામે આવે છે? કેમ કોઈ કડક કાર્યવાહી નથી થતી? આ તો ભવિષ્યમાં જે પ્રકારે નદીમાં આ પ્રકારનું ગેરકાયદેસર ખનન છે તે થઈ રહ્યું છે, ભવિષ્યમાં મોટો જળસંચયનો પ્રશ્ન પણ આ ગામડાઓમાં ઉભો થઈ શકે। જી, આપણે ખાસ જણાવો કે ખેડા જિલ્લાની અંદર જે વહીવટી તંત્ર છે એને તો આપણે સમજ્યા છે કે વહીવટી તંત્ર નિષ્કાળજી છે, પરંતુ સાથે સાથે આપણે આમ જણાવો કે ખેડા જિલ્લાના જે રાજકીય આગેવાનો અને તંત્ર અને આ માફિયાઓ, આ લોકોની સીધી જ મિલી સાંઠગાંઠ હોવાના કારણે આના પર કોઈ કાર્યવાહી થતી નથી। આપને જણાવો કે ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી જે તાજેતરમાં બદલાઈને આવ્યા છે, તેઓએ ખેડા જિલ્લાની અંદર 4 બ્રિજ અમે તોડી નાખ્યા છે એવો દાવો કર્યો છે, પરંતુ આપણે જાણી દો કે ખેડા જિલ્લાની અંદર હજુ ઘણી નદીઓ ઉપર અમે તમને બીજી બ્રિજ બતાવીશું, અને દર્શકો માટે ખાસ કે ખેડા જિલ્લામાં શું પરિસ્થિતિ છે એને આપણે ઘટસ્ફોટ કરવાનો આપણે પ્રયાસ કરીશું। જી
બિલકુલથી વિનોદ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અહીંયા તંત્ર છે તે ક્યાંક મિલીભગત હોય, સાંઠગાંઠ હોય આ ખનીજ માફિયાઓ સાથે, તે પ્રકારની વિગતો હાલ તો અહીંયા અમારા સંવાદદાતા છે તે જણાવી રહ્યા છે. કારણ કે આ ખૂબ જ મોટું જળસંકટ પણ ભવિષ્યમાં ઉભું કરી શકે આ પ્રકારે બેફામ રીતે, બેરોકટોક રીતે ખનીજ માફિયાઓ છે તે અહીંયાથી ખનીજ ચોરી છે તે કરી રહ્યા છે અને તેને જ લઈને અનેક ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. ખેડા મામલતદાર કચેરીથી આ 500 મીટરના અંતરે જ અહીંયા બેફામ રીતે ખનીજ ચોરી છે તે કરવામાં આવે છે, પરંતુ ઊંઘતી આ તંત્ર છે તે કોઈ કાર્યવાહી કરવા માંગતું નથી અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી પણ નથી થતી. ખેડા જિલ્લાની આ વાત છે કે જ્યાં ખનીજ માફિયાઓને નથી કોઈ પણ કાયદાનો ડર, નથી પોલીસનો ડર અને કાર્યવાહી પણ નથી થઈ. કાર્યવાહીના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. લોકો હેરાન પરેશાન ભલે થાય, ભવિષ્યમાં ભલે જળ સંકટનો પ્રશ્ન ઉભો થાય, પરંતુ તેમને તો જાણે કોઈ લેવા દેવા જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે. વાયદાઓ તો મોટા મોટા કરવામાં આવે છે, પરંતુ તે દાવાઓ પ્રમાણે કામગીરી નથી થતી. કોઈ પણ બ્રિજ નહીં ચલાવી લેવામાં આવે, કોઈ પણ ખનીજ માફિયાઓને નહીં છોડવામાં આવે તેવી વાતો થાય છે, કાર્યવાહી નહીં.